અલ્બેનિયાએ ઇતિહાસ રચ્યો છે. તેમણે દુનિયાના પ્રથમ એઆઈ મંત્રી તરીકે ડિએલાની નિયુક્તિ કરી છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને માઇક્રોસોફ્ટના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું નામ અલ્બેનિયન ભાષામાં સૂર્ય પરથી રાખવામાં આવ્યું છે. ડિએલાને તાજેતરમાં જાહેર ખરીદ મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી ટેન્ડરિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો અને દેશમાં ભ્રષ્ટાચારને નાથવાનો છે, જે યુરોપિયન યુનિયનમાં જોડાવાની અલ્બેનિયાની પ્રક્રિયામાં એક મોટો અવરોધ છે. સંસદને સંબોધતા ડિએલાએ સ્પષ્ટતા કરી કે તે મનુષ્યોને બદલવા માટે નહીં, પરંતુ તેમને મદદ કરવા માટે અહીં છે. ડિએલાને પરંપરાગત અલ્બેનિયન પોશાકમાં દર્શાવવામાં આવે છે અને તેનો અવાજ તેમજ ચહેરો અલ્બેનિયન અભિનેત્રી અનિલા બિશાથી પ્રેરિત છે. આ નિમણૂક વડાપ્રધાન એડી રામાની સરકારની ટેકનોલોજીકલ નવીનતા અને ભ્રષ્ટાચાર વિરોધી વ્યૂહરચનાનો એક ભાગ છે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ નવી ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.